અમદાવાદની વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોડિંગ અને પ્લેસમેન્ટના અતિશય તણાવને માત આપવા ભજન ક્લબિંગનો અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાંથી પ્રેરણા મેળવીને શરૂ થયેલી આ પહેલ યુવાનોને ડિજિટલ દુનિયાથી દૂર કરી પરસ્પર જોડવાનું સચોટ માધ્યમ બની છે. તેનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા વધી છે અને માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો લગાવ દ્રઢ બન્યો છે. નવી શિક્ષણ નીતિના આદર્શોને સાર્થક કરતી આ પ્રવૃત્તિ ટેકનિકલ જ્ઞાનની સાથે માનસિક શાંતિ આપતો એક સુંદર સમન્વય છે. એન્જિનિયરિંગની દોડધામ વચ્ચે વીજીઈસી કોલેજના વિદ્યાર્થીઓએ પરંપરાગત ભજનોને આધુનિક સંગીતના સથવારે નવી શૈલીમાં રજૂ કરીને કેમ્પસમાં એક નવી ઉર્જા ભરી દીધી છે. આ નવતર પ્રયોગના કારણે યુવાનો સોશિયલ મીડિયાના વળગણમાંથી બહાર આવીને સાચી મિત્રતા અને માનસિક હળવાશનો આનંદ માણી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મન કી બાતમાં એવું ટર્મ આપ્યું ભજન ક્લબિંગનું, જેનાથી અમે લોકોએ પ્રેરણા લીધી અને અમે એક કહેવાય ને કે એક પ્રયત્ન કરવાનું વિચાર્યું ને જે સક્સેસફુલ રહ્યો. એનામાં બહુ બધા વિદ્યાર્થીઓ આવ્યા, બધા લોકોએ સારી રીતે એન્જોય બી કર્યું, બધા સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરવા લાગ્યા અને ધીમે ધીમે અમને ફેમ મળવા લાગ્યો, બધા ખાસા બધા લોકો જોવા લાગ્યા, અમારી સાથે જોડાવા લાગ્યા. કોલેજ પ્રશાસને પણ આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીને તેને શિક્ષણનો એક ભાગ બનાવ્યો છે. સામૂહિક ગાયનના કારણે વિદ્યાર્થીઓનો તણાવ દૂર થયો છે અને તેમની યાદશક્તિ તેમજ ભાષાકીય ક્ષમતામાં મોટો સુધારો જોવા મળ્યો છે. આ પહેલ યુવાનોને ટેકનોલોજીની સાથે ભારતીય સંસ્કૃતિના વારસા અને ટીમવર્કના ગુણો શીખવે છે. અને એના ડાયરેક્ટ જે રિઝલ્ટ્સ આવ્યા એ પ્રકારે હતા કે વિદ્યાર્થીઓનો માનસિક તણાવ ઘટ્યો, સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં ફરક પડ્યો અને બીજા એક બહુ સૂક્ષ્મ ચેન્જીસ હતા કે ગુજરાતીમાં ભજન ગાવાથી શબ્દ ભંડોળ સાથે એમનું એક કનેક્ટ થયું, લય અને તાલબદ્ધ રીતે રિપીટેડ જેને કહેવાય ને પુનરાવર્તન અથવા તો પરાવર્તન કરવાથી એનાથી તમારું ફોકસ અને મેમરી ઉપર પણ અસર થાય, તો ફોકસ પણ ડેવલપ થાય. એ ઉપરાંત પ્રેક્ટિસ કરે, ગાય છે તો એની સાથે ડિજિટલ ડિટોક્સ થયું, મોબાઈલથી થોડા દૂર થયા. અને જેમ ઇન્ડસ્ટ્રીઝ 5.0માં એક નવી જે શરૂઆત થયેલી છે એમાં આ પ્રકારની જે ફોકસ્ડ ઓન હ્યુમન ટચ છે એની માટે આ હ્યુમન ટચ સ્ટ્રેસ બસ્ટર અને ભારતીય જ્ઞાન પરંપરાનો સમાવેશ કરતી આ એક પ્રયાસ છે જેમનો વિદ્યાર્થીઓનો ખૂબ જ પ્રતિસાદ મળેલ છે. કેમ્પસના એક સામાન્ય વિચારમાંથી શરૂ થયેલું ભજન ક્લબિંગ આજે આ કોલેજની આગવી ઓળખ બની ગયું છે. કોડિંગ લેબ અને કરિયરની આંધળી દોટ વચ્ચે જીવતા આ યુવાનો સાબિત કરી રહ્યા છે કે સાચી સફળતા માત્ર માર્ક્સમાં નહીં પરંતુ મનની શાંતિ અને જીવનના સંતુલનમાં છે. બ્યુરો રિપોર્ટ ઓફ બીટ સ્ટોરીઝ.